દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાઘોડિયા વિધાનસભાના મત વિસ્તારમાં આવતા દસદ જિલ્લા પંચાયતના વિરોધ ગામે આજે વિકાસના કાર્યોને વેગ આપવા માટે ₹18 લાખથી વધુના ખર્ચે તૈયાર થનાર વિવિધ કામોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાઘોડિયાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ ખાસ ઉપસ્થિત રહીને પોતાના વરદ હસ્તે વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. તેમની સાથે જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત, દેણા તાલુકા પંચાયત સદસ્ય જયશ્રીબેન ઉમેશભાઈ ગોસાઈ તેમજ વિરોધ ગામના સરપંચ શ્રી રામુભાઈ ઠાકોર પણ જોડાયા હતા. અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જગદીશભાઈ રબારી, દિલીપભાઈ ભટ્ટ અને વિપુલ ઠક્કર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકાર અને વિકાસના કામો એમાં છે. આપણે તે બાબતે આપણે વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, તાલુકા સદસ્ય જયશ્રીબેન, દિલીપભાઈ ભટ્ટ, રામુભાઈ ઠાકોર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અને આપણે જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રોહિત, ગામના પ્રથમ નાગરિક સરપંચ, ખૂબ અપેક્ષાઓ છે કામની કે અમારું ગામ રળિયામણું કેમ બને, અમારું ગામ સ્વસ્થ કેમ રહે. પણ જે રીતે કામ આવે તો એની ગુણવત્તા જાળવવાની કોન્ટ્રાક્ટનો વિષય છે, પણ કામ આપી દીધા તો એની ગુણવત્તા જાળવવાની ગામના સરપંચની કે સભ્યની હોય છે. આમ તો આજના દિવસે કંઈ ભાષણ આપવાનું હોય નહીં, પણ આપણે સૌને મળવાનું થાય. જે કંઈ ગામના વિકાસના કામો બાકી રહી ગયા હોય, ગટર અને રોડના કામો કરી રહ્યા છે. બીજા કોઈ કામો રસિકભાઈ પ્રજાપતિએ કીધું કે ભાઈ પંચાયતથી પાર્લામેન્ટની સુધી ભારતીય જનતા પાર્ટી એ કામમાં ગુણવત્તા જળવાય એની જવાબદારી મારી તમારી બધાની છે. અને આ ગ્રાન્ટ એક વખત મળ્યા પછી 5 વર્ષ પછી આપણે બધા એકદમ ભેગા થઈને